ફરીવાર ચૌદમી ગાથા પૂર્વે અમૃતચંદ્રાચાર્ય દેવે ટીકાકાર આચાર્યએ દસમો શ્લોક ચૌદમી ગાથાની ભૂમિકા બતાવવા માટે મૂક્યો. હવે ગ્રંથ કરતા કુંકુંદાચાર્ય દેવ ચૌદમી ગાથાના હેડિંગમાં કહે છે કે શુદ્ધ નહીંને ગાથા સૂત્રથી કહે છે. શુદ્ધ નહીંને એનો અર્થ છે શુદ્ધ નહીંના વિષયને ગાથા સૂત્રમાં કહે છે. શુદ્ધ નહીંના વિષયને એટલે શુદ્ધ નહીંના વિષય સ્વરૂપ જ્ઞાયક સ્વભાવ. એ જ્ઞાયક સ્વભાવનું સ્વરૂપ શું છે? એ આચાર્ય ભગવાન 14 ગાથામાં કહે છે. ભગવત કુંકુંદાચાર્ય દેવ મહાસમર્થ આચાર્ય છે. ક્ષણના અસંખ્યાત્મા ભાગમાં સ્વરૂપ અનુસંધાન કરે એવી સ્થિતિ છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલ્યા કરનારે છે. એ આચાર્ય ભગવંતે આત્માની અનુભૂતિના કાળે જે જ્ઞાન પ્રગટ્યું છે એ જ્ઞાન દ્વારા એટલે કે ભાવશ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાયકનું સ્વરૂપ જાણ્યું છે. અનુભૂતિમાંથી ચ્યુત થતા ભવ્ય જીવો પર કરુણા આવતા આચાર્ય ભગવંતે અનુભૂતિના કાળે જ્ઞાને જાણેલું જ્ઞાયકનું સ્વરૂપ આ ગાથા સૂત્રમાં કહે છે. ગાથાના શબ્દો છે અબદ્ધ સ્પૃષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષયણ સંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે. ગાથાર્થ. જે નહીં કહેતા શુદ્ધ નહીં. શુદ્ધ નહીં આત્માને એટલે જ્ઞાયક સ્વભાવને જ્ઞાયક સ્વભાવને બંધ રહિત આ જ્ઞાયક સ્વભાવ અનુભૂતિના કાળે કેવો જણાણો? તો કે 8 પ્રકારના દ્રવ્યકર્મ એનાથી બંધાયેલો નથી, કે મોહ રાગ દ્વેષ રૂપી ભાવ કર્મથી બંધાયેલો નથી. બદ્ધ નો કર્મ એટલે કે શરીરથી બંધાયેલો નથી. ક્યારે? ત્રણેય કાળ.
બંધ રહિત, પછી ટીકામાં એનો વિસ્તાર આવશે. પેલા ગાથાના શબ્દ, પેલા શબ્દનો શબ્દાર્થ સમજવો, પછી ભાવાર્થ સમજવો, નયાર્થ સમજવો, આગમાર્થ સમજવો, શું કહ્યું? મતાર્થ. 5 પ્રકારે વાત સમજવી જોઈએ. શબ્દ ન સમજાય તો બાકીની વાત તો ક્યાં સમજાય? જો અભ્યાસ કરવાની પણ એક પદ્ધતિ છે. દરેક શબ્દે કે દરેક વાક્ય રોકાવું પહેલાં કે અહીંયા અર્થ શું થાય છે. તો કે છે જે નહીં, તો જે એટલે કઈ નહીં, તો કે અહીંયા વાત શુદ્ધ નહીંની છે. હેડિંગમાં જ કહ્યું છે. તો શુદ્ધ નહીં આત્માને, આત્મા એટલે કયો આત્મા? તો કે અહીં જ્ઞાયક સ્વભાવની વાત ચાલે છે. તો શુદ્ધ નહીં જ્ઞાયક સ્વભાવને બંધ રહિત. જ્ઞાયક સ્વભાવ દ્રવ્ય કર્મથી બંધાયેલો નથી, ભાવ કર્મથી બંધાયેલો નથી, નો કર્મથી બંધાયેલો નથી. દ્રવ્ય કર્મ કહેતા ઘાતી કર્મ 4, અઘાતી કર્મ 4. ભાવ કર્મ એટલે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકારી ભાવો. એનાથી આત્મા બંધાયેલો નથી. નો કર્મ, બદ્ધ નો કર્મ, શરીર. ભગવત કુંકુંદાચાર્ય દેવ આત્માની અનુભૂતિના કાળે જ્ઞાયકને જાણ્યો અને પછી કહ્યું કે અમારો જ્ઞાયક છે એવો તમારો જ્ઞાયક છે. અમારો જ્ઞાયક બંધ રહિત છે, તમારો જ્ઞાયક બંધ રહિત છે. क्या कहा? गाथार्थ में जो नहीं यानी शुद्ध नहीं, आत्मा को यानी ज्ञायक स्वभाव को बंध रहित द्रव्य कर्म से बंधा हुआ नहीं है. ज्ञायक स्वभाव भाव कर्म से बंधा हुआ नहीं है, शरीर से बंधा हुआ नहीं है. जब हमने आत्मा की अनुभूति की तब हमें हमारे भाव शुद्ध ज्ञान में ज्ञायक को जाना. वो ज्ञायक तो तीनों काल बंद रहित है. वो ज्ञायक स्वभाव तो स्वभाव से बंध रहित है. आगे कहा पर के स्पर्श रहित. पर यानी विश्व के जाति अपेक्षा के 6 द्रव्य, संख्या अपेक्षा के अनंत द्रव्य. जहाँ आत्मा है, जहाँ आत्मा का क्षेत्र है लोकाकाश के क्षेत्र पर,
वही लोकाकाश के क्षेत्र पर अनंत अन्य जीव है, अनंत अनंत पुद्गल है, धर्म धर्म आकाश द्रव्य है और असंख्यात काल द्रव्य है। तो तेरा आत्मा जहाँ है वहाँ जाति अपेक्षा के दूसरे 6 द्रव्य है, संख्या अपेक्षा के अनंत अनंत द्रव्य है। फिर भी तेरा ज्ञायक स्वभाव जाति अपेक्षा के 6 द्रव्य को उसने स्पर्श नहीं किया,